પણ બેટા થયું હું એ તો કે મને તને કહી દીધું ને, મને તમારા જેવા ગામડિયા લોકો સાથે નહીં ફાવે. નહીં ફાવે મને તમારા આ ગામડામાં, એટલા માટે જ જઉં છું. જવા દે એને, જવા દે. તમે તો એવું જ ઈચ્છો છો ને કે હું જઉં એટલે તમારી બલા ટરે. શરમ આવે છે મને તમારી સાથે ઉભા રહેતા. પણ હું ભણી ગણીને માણસ બન્યો અને તમે, અરે તમારી જાતને જુઓ અને મને જુઓ. હા, તમે છે ને જીવનમાં બસ આમ વિડીયો જ ફૂકે રાખજો ને, આ ગામડામાં જ રહેજો. પણ હું તમારી સાથે આ ગામડામાં રહી નહીં શકું, નહીં રહી શકું તમારી સાથે આ ગામડામાં. હું ભણી ગણીને મોટો માણસ બન્યો અને તમે એના એ અભણ કામડિયા. જાઓ જઈને જુઓ શહેરમાં કે દુનિયા કેટલી આગળ નીકળી ગઈ છે. કાલ ઉઠીને મારા લગ્ન થશે, મારા બાળકો આવશે, મમ્મી મારી પત્ની આવશે, તો એમને શું બતાવીશ? આ ઘર બતાવીશ, આ ઘર. પપ્પા, જતા પહેલા તમને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું. પાછું રિક્વેસ્ટમાં તો તમને સમજણ નહીં પડે ને. અમારા જેવા ભણેલા ગણેલા લોકો વિનંતીને રિક્વેસ્ટ કહે, અને મારી તમને એ જ વિનંતી છે કે આજથી તમારો ને મારો સંબંધ પૂરો. હું ઘરમાં છે ને એક કૂતરો પાડીશ, પણ તમારી સાથે નહીં રહી શકું. કારણ કે તમે તો છે ને માણસ થઈને પણ જાનવર કરતા બદતર છો. એટલે જાઉં છું પપ્પા, પણ હા, મારી પાછળ તમારું નામ ચોક્કસ રહેશે. હું જીવનમાં એકલો, પણ તમે તો મારી સાથે નહીં મમ્મી, હું નહીં. છોકરા, આ તું જે 4 ચોપડી ભણીને ગરમી બતાવે છે ને, એનાથી મારી આ બીડી પણ ના સળગે, સમજો? જા ગામમાં જઈને પૂછ કે હું કોણ છું, તો તને ખબર પડશે. અને એનો જવાબ નહીં, તને લમણામાં 2 પડશે, સમજો? અને તું આ જે 4 ચોપડી ભણીને કમાય છે ને, એના કરતા વધારે તો આપણી આ ભેંસો એક ટાઈમનું દૂધ આપે છે, દૂધ. આ ઘરમાં રહેવું હોય ને તો મારું કીધું ચાલશે. હું કહીશ કે રાત, અને હું કહીશ કે દાડો, તો અડધી રાતે દીકરા ઉઠી જવું પડશે. મારું જ ચાલશે, મારું. આવે ને તો રહેવાનું, નહીં તો હાલ તો થા. પગમાં કાંટો વાગ્યો તો ને એને કાઢ્યો ને, એમ તને નાખી દીધો. જા, તું એમ સમજીશ કે ભગવાને મને 4 દીકરા નહીં 3 દીકરા આપ્યા. અરે ગણવામાં ભૂલ થઈ હશે, આમ પણ અમે અભણ ખરા ને, એટલે આટલી તો ભૂલ થાય ને. જા બેટા જા, આ ઘરની બહાર અને બહારની દુનિયામાં પગ મૂકીશ ને, ત્યારે તને ખબર પડશે કે આ બાપનો હાથ માથા ઉપર નહીં હોય ને દીકરા, ત્યારે તારા વાળ ઉઠતા વાર પણ નહીં લાગે, સમજો? જા બેટા જા. તારા બાપાએ રાત દાડો કાળી મજૂરી કરી ખેતરમાં તને ભણાયો, ગણાયો, આવડો મોટો કર્યો, અને તું આવું બોલે છે? દરેક મા બાપ પોતાના દીકરા માટે આવું જ કરે છે, એમાં તમે કોઈ ધાર નથી મારી, સમજ્યા? હા બેટા, એમાં અમે શું ધાર મારી? તું જયારે નાનો હતો ને, 8 મહિના, ત્યારે તું માદો પડ્યો, અને આ તારી આખી રાત સુઈ નથી. દીકરા 8 કિલોમીટર દૂર હું નાગા પગે
અને મારા ખભા ઉપર બેસાડીને દીકરા શહેરમાં લઈ ગયો તો એક દવાખાનેથી બીજા દવાખાને, બીજા દવાખાનેથી ત્રીજા દવાખાને, 10 દવાખાના ફરે તો દીકરા તોય દીકરા તો સાજો ના થયો ને. શ્રીનાથ જવાની અમે બાધા રાખી અને શ્રીનાથ અમે બંને ઉઘાડા પગે ગયા હતા. એ પગના છાલા દીકરા હજુ નથી મળ્યા. બોલ બેટા, એમાં અમે શું ધાડ મારી? ભગવાન તને સુખી રાખશે.